પૌરાણિક કથા અને માન્યતાઓ પ્રમાણે બહુચરાજી ખાતે આવેલા શમી વૃક્ષનું મહત્વ. બહુચરાજી શક્તિપીઠ સનાતનની સાક્ષી પૂરતું મા બહુચરનું ધર્મ સ્થાનક છે. ભક્તોમાં માન્યતા છે કે જ્યારે માતા સતીનો ડાબો હાથ આ સ્થાન પર પડ્યો ત્યારે આ વૃક્ષે દેવીની દિવ્યતાને પોતાનામાં ધારણ કરી હતી. લોકકથાઓમાં કહેવાયું છે કે જ્યારે ભગવાન શ્રી રામ લંકા વિજય માટે નીકળ્યા ત્યારે તેમણે પોતાના હથિયાર શમી વૃક્ષ નીચે પૂજ્યા હતા. વિજયાદશમીના દિવસે જ્યારે તેમણે તે હથિયાર બહાર કાઢ્યા ત્યારે તેમને વિજય મળ્યો. તેથી દશેરાના દિવસે શમી પૂજન અને આયુધ પૂજન કરવાની પરંપરા છે. મહાભારત સાથે જોડાયેલી કથા અનુસાર પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન તેમના હથિયારો શમી વૃક્ષમાં છુપાવ્યા હતા. વર્ષ પૂરું થતા ફરી હથિયારો બહાર કાઢ્યા અને તેઓએ વિજય મેળવ્યો. આથી શમી વૃક્ષને વિજય પ્રતીક માનવામાં આવે છે. શિવ પુરાણમાં ઉલ્લેખ કરાયો છે કે શમી વૃક્ષને ભગવાન શિવનું અતિ પ્રિય વૃક્ષ માનવામાં આવે છે. કહેવાય છે કે શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી પાપનો નાશ થાય છે અને ગ્રહોની પીડાથી શાંતિ મળે છે. બહુચરાજી ખાતે દશેરાના વિજય પર્વે મા બહુચરની પાલખી યાત્રા નિજ મંદિરથી નીકળી બેચર ગામમાં શમી વૃક્ષના પૂજન માટે જતી હોવાની પરંપરા અનુસરાય છે.